ફાઇનલી તમે જોઈ શકો છો કે વરસાદનો આદર અત્યારમાં થઈ ગયો છે. સવારનું નગર અત્યારે તો તડકો નીકળી ગયો હોય, પણ અત્યારે એક વાતાવરણ થઈ ગયું છે અને મેબી અડધી પોણી કલાકથી વરસાદ આવે છે. તો બહાર તો ધોધમાર વરસાદ ચાલુ છે અને અત્યારમાં આમ પાણી થઈ ગયું છે બધું મોર્નિંગમાં. અને પપ્પા ગયા છે મંદિરે. હવે જ્યાં સુધી વરસાદ નહીં રહે ત્યાં સુધી ઘરે આવશે નહીં. અને અહીંયા આપણે મોર્નિંગમાં ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો છે, તો ચાલો ભાખરી કરી લઈએ. અને ત્યાર પછી આપણે વિશાલ તો ધીમે ધીમે ફ્રેશ થાય છે. આજ તો પપ્પા, મમ્મી, હું ને વિશાલ અમે 4 જ છીએ. એટલે ચાલો તરત ભાખરી કરી લઈએ, ચા મૂકી દઈએ, મમ્મી માટે દૂધ બનાવી લઈએ અને ફટાફટ બધા એક સાથે નાસ્તો કરવા બેસી જાય. કારણ કે કાલ તો 11 હતી, રાત્રે ખાલી ફરાળી ભેળ ખાધી હતી, તો અત્યારે બહુ જોરદાર ભૂખ લાગેલી છે. તો ફટાફટ ભાખરી કરી નાસ્તો કરવા બેસી જાય. અને અહીંયા મોર્નિંગમાં હોલ ફેમિલી આજ જોડે બેસી ગયું છે. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. આજ તો હું મમ્મી હવારમાં હતા, નકર વિશાલ અમે લોકો પૂજા કરીને બહાર નીકળીએ ને એટલે તડકો નીકળી જ ગયો હોય. 4:45 ને 5 થઈ હોય ને ત્યાં તડકો ધીમો ધીમો આવ્યો. પણ આજ તો એવું અંધારું હતું ને તો આપણને એમ લાગે કે હજી સવારના 5, 5:30 જ થયા છે. કેવો મમ્મી વરસાદ આવ્યો? પાયલ કાલે 11 ગઈ ને, હા એટલે અત્યારે હું બટાકાટી બોલી હતી. અત્યારે 11 ગઈ એટલે જોડે એટલે ભૂખ લાગી ગઈ બધાને. એટલે બટાકાટી બોલી કે ખાવામાં, કારણ કે રાત્રે ખાલી ભેળ ખાધી હતી. હા, એટલે રાત્રે મને એવી ભૂખ લાગી હતી. તો પૂછો છો કોમાં કાય હોય નહીં. સાચી વાત છે. એટલે બટાકાટી બોલી ગઈ ને. પાયલને તો રાત્રે એવું થયું હતું બાબા. હું રાતે 1:30 વાગે ઉઠાડ્યો મને. મજા આવતી. અરે ભૂખ એટલે પપ્પા ભૂખ જ એવી લાગી કુદરતી. લાગી તો સારું કહેવાય. પાણી પીધું એક ગ્લાસ તો ક્યાંય શાંતિ નહીં. મેં કીધું હવે તો કાંઈ ખાવું જ જોઈએ, નહીં હાલે. ભૂખ લાગી તો સારું કહેવાય. ભૂખ લાગે તો બનાના ખાધું. હા. પછી કેળું ખાધું. ખાવાનું ટેવી દઈ ન ખાય મેં કીધું. હવે હાથે ભૂખ હોય તો ખાવું હોય તો ખવાય ને. હા, ભૂખ લાગે તો ખાવ ને. તો રાતે હું તો એને ભૂખ લાગી કોને તમે એમ કહો કે આ પપ્પા આજે ગુલાબજાંબુ લ્યો, બે ખાવ તો કેમ ન હાલે લ્યો. હા, બપોરે ગયો તો હાલે. એમ જયનો સમય આવે તો અત્યારે જો વિશાલ માટે મસ્ત કડકડી ભાખરી, પછી આપણે કાલે જ ફ્રેશ બનાવી છે પૂરી ઓર્ડરની. તો મસ્ત પૂરી, ફ્રેશ ચીવડાની ચીરો અને બંનેના ચા દૂધ. અને સાઈડમાં હોતે ને આ ફાફડી લઈ લીધું છે. આમાં પૂરી છે, જે તમને અનુકૂળતા આવે, જેટલું તમને ફાવે. ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ. મમ્મી વિશાલ એમ કહે કે અત્યારે વરસાદ રહી ગયો ને હારું, કે રાતનો વરસાદ હારો. રાતનો નહીં હારો, દિવસ આવે ને હારો. માણે જાગતું તો હોય, સાદું બહુ પાણી માણસોને ખબર ય ન હોય. નિંદર હોય મમ્મી થોડી ખબર હોય. એક હતા ઓનર છે તો કેટલું પાણી આવ્યું દેખી રાતનું તો માણસોને ખ્યાલ ન હોય કે કેટલો વરસાદ છે, કેટલું પાણી છે. કેટલું એટલે તણાઈ માણસ કાંગા થઈ જાય. ઢોરે તણાઈ ગયા તા, વાડીમાં રહેતા હોય બધા મજૂરી બધા માણસો બહુ તણાઈ ગયા. ઓહો, એ બધા એક માળામાં પાણી ભર્યું હતું, અનાજ ને બધું પર લઈ લીધું, બહુ નુકસાન થઈ ગયું. જો ને ઓલા હેલિકોપ્ટર ઉપર ન ઓલું આપતા અનાજ આપતા. હા હા, ફૂડ આપતા, એ બધું કઈ દિવસ છે. 2016 માં લગભગ થયું હતું. હા. તો આવી બોલી કારણ કે મમ્મી દિવસે હોય તો પાણી ભરાવા માટે ખબર પડે, માણસો ભાગવા માટે. માણસને ક્યાં જાવ દેખાતું હોય ને સામું, માણસને ક્યાં જાવ ખ્યાલ આવે. દિવસે ક્યાં, રાતે ક્યાં રાતે એક તો અંધારામાં દઈ તો લાઈટે વહી ગઈ હોય ને કઈ ખબર જ ન હોય. ખબર ય ન હોય, હું તો આવું બિચારા. માણસ ભાગવું કઈ બાજુ? બાબતપુર ઓલી નવોદય સ્કૂલ છે ને, હા. રોડ ઉપર નથી, હા, તો એના જે સાહેબ હતા ને એ બારગામ હતા. અરે હોત તણાના હોવા અને એને એને બૈરી વહી ગઈ. આ એના ઘરવાળા હતા ને, હા, એ વયા ગયા એમ. એ તણાઈ ગયા બિચારા. સાહેબ બાર હતા, એના એમાં. છોકરા છોકરીને એના ઘરવાળા એ બધા અહીંયા હોસ્પિટલ ઓલામાં હતા. એના ઘરના તણાઈ ગયા બિચારાને. તો આટલું પપ્પાએ ઘરમાં હચોડું પાણી આવી ગયું હતું. હા, એ ત્યાં ડૂબી જ રોડની ગયું. સ્કૂલ છે. ઓ બાપ રે બાપ, એક માળવા પાણી હતું 2 ફૂટ ન્યા. આટલી હતી વરસાદ પણ. કુદરતી કોપ જ કોને કે કુદરતી કોપ જ થયો. વાદળ ફાટ્યું. હા, એટલે એક ગારે 32 વરસાદ. 32 ઇંચ. ક્યાં જ્યાં પાણી 32 ઇંચ એટલે ક્યાં વાત ગઈ? 2 ફૂટનું મસાલું પાણી આલ્યો લોટ આલ્યો આવે. ઓહો, તમારા જીજા સળે ભાગો તો ભાગી ન હતો. ભાગીને જાવું ક્યાં? આપણને જ ડૂબાડી દે. છેલ્લા ભાગો પણ તોય પામી જાય એટલું સ્પીડમાં હોય. ઓહો, તો એવું એ હતું. માણસો ઘણા ચલા જાય બિચારા. ઓહો, રાઈટ નહોતું ને એટલે માણસ ક્યાં જાય? એટલે જાવું હોય તો ક્યાં ભાગે? તો એવું છે. એટલે વરસાદ આમ કહીએ તો આમ બધું માપમાં હારું. અતિવૃષ્ટિ નહીં હારી, અનાવૃષ્ટિ નહીં શું હારી. છે બેનનો ફોન આવ્યો તો? બેન પૂકી ગયા? પૂગી ગયા, 7 વાગે પૂગી જાય કે નહીં તો નવરા થયા તો એ કે ફોન કરું. છે. હારું લ્યો. હા. અરે પપ્પા એ લોકોને રાતે વરસાદ હતો એ કે લાઠીથી ચાલુ ઉતર ઠેઠ સુધી ઠેઠ અહીંયા સુધી તો હે?
હા એ કહેતા હતા રાત્રે કે બહુ વરસાદ ચાલુ છે અમારે વરસાદ આવ્યો ને હા. એ બાજુ છે ને આ ડોળા આવ્યો. આપણે આવતો તો સુરત ની બાજુ છે ને આમ જામ જાય છે ડોળ. રાત્રે આમ પપ્પા ગામમાં ગયા હતા ને તો આકાશમાં તમને એમ લાગે આખું કાળું ડિબાંગ થઈ ગયું હતું કે આ ભાઈ આ તૂટી જ પડવાનો છે. રાત્રે વાદળા હારા હતા, જોર હતું હા અને આ શાકભાજીની આગાહી છે. હવે આગાહી ચાલુ થઈ જાય એલર્ટ છે. એલર્ટ છે આપણે અમરેલી પ્રોપર મુખ્યમાં આવે છે. હા મુંબઈને એલર્ટ કર્યું છે. મુંબઈમાં તો પપ્પા ઓલું ગેટવે ઓફ ઇન્ડિયા ને ફરવા નહોતા ગયા હા. ત્યાં અત્યારે માણા ડૂબી જાય એટલું પાણી છે હે બહુ અત્યારે તો ત્યાં પાણી ભરી ગયું મુંબઈમાં સ્કૂલોમાં રજા પાડી દીધી. હા. ઘણું એવું થયું. આ બાબાપુર સ્કૂલની હું વાત કરતો હતો ને હા હા એ બે ડૂબી ગઈ હતી અરે પપ્પા કહેતા હતા ઓલા એના ઘરના ને છોકરીની બધે તણાઈ ગયા ઘરના બધા હતા ને, ઓહો હોય આમાં માણા રેવા દે દરિયો જ થઈ ગયો હતો. આમ જોત કરી પણ 3 માળની બિલ્ડિંગો છે, 2.5 માળ જ દેખાય મને. આ રાતનો નજારો જોત ખરી પપ્પા આજુબાજુના બધા ગામડામાં એટલું પાણી ભરાઈ ગયું આ બધું છે ને સુકાવા નાખે. આમ જોત ખરી ઓલા આખા માળ ડૂબી ગયા બધા એક માળ ડૂબ પાણી બધા અગત્ય ઉપર ઉભા છે આ રેલવેનો પાટો આવે, શેત્રુંજી. હા તૂટી ગયો તો એ. હા એ આમ નાખો હેઠળનું બધું ધોવાઈ ગયું. પાણી થી માણસો શું કરે આખું ગેટ આખું ડૂબી ગયું ગાય ભેંસો બહુ. હા આ સ્કૂલ છે જો બાબાપુરની. ઓહો માણસો હતા. આ જે બસ હતી ને એને ઘર હતું, એમાં બસ ઉપર માણસો હતા ને ઘર ઉપર માણસો હતા, એને હેલિકોપ્ટર લેવા ગયું હતું ને લગભગ. ઓહો એ કારણ કે એની ફરતે આખો દરિયો જ થઈ ગયો હતો. પાણી જરૂર પડશે ભાઈ હા એટલે બસ અને ઘરની આ ઉપર scene તો માણસો તે- ચડી ગયા હતા હા આ સીન તો તે બહુ હાઇલાઇટ થયું હતું. બસ મકાનને અટવાઈ ગઈ. સમજાઈ પછી ગયું બસમાંથી માણસો ઉતરીને બસની ઉપર ચડી ગયા. મંદિરની માથે હા ઓકે અગાસી માથે અગાસીમાંથી ચડી ગયા પછી ન્યાય કેટલું આમ લેવલ પાણી હતું. ઓહો ઉધેલો થોડો એટલે માણસો બધા તણાઈ જાય. એમાં આ એવું શું છે? હતું. બાબાપુર હોટી ને બાબા આ રોડ છે ને ત્યાં મંદિર છે, આશ્રમ છે, બાપાનું મંદિર છે. હા. બાપુનો આશ્રમ છે. ઓહો એ આ જો મકાન ઉપર એ માણસ હવે જીરી કેવું કડવા પાણી અટકું હતું ખાલી બારી ડટે એટલી જ વાર હતી હા. ઓહો અને બીજા બધા આયા છે. બીજા બધા બસ ઉપર છે આને હેલિકોપ્ટર લેવા આવ્યું હતું ને પછી તો ઓહો પરિસ્થિતિ શું છે? આપણો આ શેત્રુંજીનો પુલ કેટલો ઊંચો છે? ઓહો પુલ કેટલો ઊંચો પુલ ઉપર પાણી છે આમ જોત જો ખરી અહીંયા ઠેઠ પુલ અને એની ઉપર એક છે હો. હા, એ હા. હતા માણસો. પુલ ઉપર બસ બસમાં જે માણસો ત્યાં રહી ગયા હતા ને હા. પુલ બે બાજુ તૂટી જતો. ઓહો એ માણસો જાય ક્યાં? આ ધોવાઈ ગયો જો એ ધોવાઈ હા ગયું. એક વાસળી કાક હતી, ઢોર કાક હતો હા અને બીજા માણસો હતા હા 8-10 જણા. એ બધાને હેલિકોપ્ટર થી બહાર લીધા બાઈક લીધા ઓહો એ બસ અને એક ખટારો પપ્પા બે વસ્તુ છે. પેલા માણસો બધા હતા ને હેલિકોપ્ટર થી લીધા. અહીંયા જ પાણી નથી હો, આગળ તો પાણી છે એટલે બસ અહીંયા ઊભી છે. ઓહો બાપરે બાપ બે બાજુ પુલ તૂટી ગયો છે. બે બાજુ તૂટી ગયો છે. ઈ લોકો જે બચ્યા એને તો બિચારા ભગવાન ભાળી ગયા ભગવાન છે ભાળી ગયા. એ બધી બાજુ દરિયો. નવી જિંદગી બીજા અંદર ફસાણા હોય ને તો? એને ખબર હોય. પણ આપણે સાંભળીને ઓલું તમે કહેતા ને પપ્પા ઓલા મંદિર ઉપર ચડી ગયા છે માણસો હા. તો એને તો હવે જીરીક હવે પાણીનો વેગ આવ્યો હોય એટલે પૂરું લેવલ પણ હાલ્યું હતું. ઓહો એ ભરતું વધે ને એટલે આપણે માણસો તળાવમાં માણસો પડે. તણાવવા માંડે આ પુલ થી નીચે જમીન કેટલી નીચે હતી? કેટલા એ ફૂટ? જમીન છે લગભગ 25 ફૂટ છે, પછી 30 ફૂટ, ઓહો 25-30 ફૂટ. પછી 30 ફૂટ છે, પછી એટલું એટલું પાણી આવેલું જતું હતું એટલું બતાવેલું ઉપર છે. આવેલું જાય. બાપ રે બાપ તો વિશે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય જે આ ફસાણા આવે એને બિચારા નાશ જ ન હોય કે બધી તો હું કરું આમ જોત ખરી પણ પાણી ગોખરવાડામાં બધે પાણી ભરી ગયું. ટાપુ ભરી ગયેલું ગોખરવાડામાં. તો આમ જો હેલિકોપ્ટર હેલિકોપ્ટર લેવા જો આપણે વાત કરી ને જે હા. આ બસ થી લેવા આવ્યું હતું, બસ અને બસ ટ્રક ને છે ટ્રકને લેવા આવ્યા હતું હા એ માણસો. બધા માણસોને હેલિકોપ્ટર લેવા આવ્યું હતું. 2015 નું છે ને વિશાલ આમ જો માણસો તણાઈ આ જો આ લાયન છે, સિંહ છે આ. લે ઓહો હા, સિંહ મરી આઈ ગયો રહ્યો છે. ડેડલાઈન હેલિકોપ્ટર જો આ માણસો લેવું. આ બધા આંબલા બાંબલા બધું પાડી નાખ્યું. આવા સમયે સરકારની સહાય હોય એટલે ઘણું સારું છે. આમાં તો પપ્પા કે મમ્મી ઘર વખરી હતી તો બધું ઠીક કે માણસો હાથ ન લાગે માણસોને સલામતી રાખવાની હોય આમાં તો? ઘર વખરી પડી રહી પેટ બધું તણાઈ ગયું આમાં હું તમે ભેગું કરીને કરો બધું એ તો જીવા હોય તો જરૂરી બધી હોય પણ હા. જેને વી ગયો ને એને ખબર હોય. ખબર હોય જરૂર તો બધાને હોય, માને હોય ને ઘર વખરીની હોય જરૂર હોય. આપણે એમ કે એક ઓલા વસ્તુ પપ્પા ઘરની જરૂર પડતી હોય હા. તો ઘર વખરી કેટલી જરૂર પડે? કેટલી જરૂર પડે હાલ તો તમારે બધી વસ્તુ જોઈએ. હવે બધું તણાઈ ગયું હોય એની દિશે કેવું હોય
ઈ તો ખાલી જીવીને તો વસ્તુ કાંઈ નતું, માણસ જીવીને શું કરે આવું? હા. પછી અમુક ગામ છે ને અહીંથી લોટ દળાઈ દેવા જતા ત્યાં ઓહો. ઘંટીયું બધું બંધ, લાઈટું તો ખાય હું તો એટલે લોટ દળાઈ દેવા જતા. માણસમાં એટલી આપણા સૌરાષ્ટ્ર બનતા દયા આપી છે હા. કે માણસો માણસને ટેકો કરે. એટલે અઢળક કપડાં, વાસણ, કરિયાણું બહુ માણસોને આપણે પકડાય. પપ્પા ઓલું હમણાં વિશાલ ઓલું કયું આવ્યું હતું વાવાઝોડું, તાવતે વાવાઝોડું આવ્યું હતું ખબર? ત્યારે રાજુલાથી જ ચાલુ થયું હતું બધું. તો ન્યા તો લાઈટ વહી ગઈ હતી, તો મહિને દિવસે લાઈટ નહોતી આવી. તો મહુવા અને આજુબાજુ ક્યાંય કે ઘંટી નહીં દળવાની. તો જેટલો લોટ પીડ્યો હતો ને, એ લોકોએ લોટ દળી દળીને બધું ખાધું અને બધું કર્યું. પછી મારી મમ્મીની અહીંથી મારા પપ્પાને એકલા બેહાયરા ગાડીમાં, અને એની આજુબાજુ નકરી ગુણ ભરી ભરી લોટ ભરી દીધો. એ કે શાકભાજી ની બધું મળે પણ લોટ જ નથી, તો કે અમે રાંધીને ખાઈ હું. કેની યારે ખાઈ પણ થાય એ જે વાવાઝોડું હતું ને, એ જે રાજુલા અને એ ખાંભા ઉપર જે એરિયો છે ને, એ જે વાવાઝોડું હતું ને, એ સેન્ટર બિંદુ હતું. ઓહો. એમાં એવી કોઈ આટી જ હોય કે એમાં ગુમરિયામાં આવે એટલે બધું મારા ઠેકાણે કરી દે. ઠેકાણે કરી દે. અને એ સેન્ટરમાં જતા એટલે નુકસાની બહુ લોકોને થાય. મારા બાકી કે અમે લોટ દળાવ્યા હતા ને, ઈ કે અમે 10-12 દી તો ખાધા લાઈટ વગરના. હા. પછી ઈ કે હવે તો ક્યાંય લોટ નહીં, કે મહુવા પીપાઓ બધે કે અમે પૂછવા ગયા, ઈ કે કોઈ પાસે લોટ જ નહીં. પછી અહીંથી લોટ લઈને ગયા અમરેલીથી, આખી ગુણ ભરી ભરીને બધાય લોટ, બાજરીનો, પછી ઘઉંનો, ભાખરીનો, રોટલીનો બધા. હવે આપણે 82 ના વાવાઝોડામાં 120 ની ઝડપે વાવાઝોડું હતું, તો ત્યાં 220 વાવાઝોડું હતું. ઓહો. હવે એની દિશા શું હોય? બધુંય પડીને ઠેકાણે થઈ ગયું હતું ન્યા. અરે એક બધા ઝાડવા પડી જતા, ટોટલી થાંભલા પડી જતા. ઈ કે એ મહિના ઉપર પછી લાઈટ આવી ન્યા. માણસોને નુકસાની થઈ. બરોબર ઓલું હતું, આપણો પાક પાક્યો હતો તો બધુંય. ઉનાળાનો પાક પાક્યો હતો ને, બધું ખેડૂત બધુંય ઠેકાણે થઈ ખેડૂત ગયું. ઠેકાણે. પ્લસ ઘરે એટલી નુકસાની, બહુ માણસો નુકસાની આવી. એવું હતું. હા, બરોબર. સારું, હાલો આવી આમ સાંભળીને રૂવાડો ઉભો થઈ જાય વિશાલ. તો જેને જોયું છે એ લોકોને તો નહીં, 2015 નું તમે ફર્સ્ટ ટાઈમ જોયું, બાકી ઓલું તો મને ખબર હતી. આપણે તો કામનાથ જોવા ગયા હતા ને, પાણી આવ્યું હતું કામનાથમાં જો ને. અને હજી થોડી વાર પહેલા રૂપ્યો હતો, અત્યારે તમે જોઈ શકો છો કે પાણી ચારે બાજુ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને વાગી ગયા છે અત્યારે 10:15 અને જઈએ આપણે કિચન તરફ. તો અહીંયા કિચનમાં શરૂઆતથી જ કિચનના એંધાણા જો અહીંયા વસ્તુ બધી. મમ્મી કંઈક અડધું રહોડું આપણું ફ્રીજમાં હોય કા મમ્મી? એટલે હવે ધીમે ધીમે મમ્મી કહે કે ધૂંઝાળો ઉઠાડીએ ને, એટલે એક વસ્તુ કરતા જઈએ. સાફ થઈ જાય ને સાફ થઈ જાય ને પછી હવે એને સંભાળવું નહીં. ત્યાં જો બધાય ખાના આપણે બહાર કાઢી લીધા છે ને ફ્રીજ કરી નાખ્યું છે એકદમ મસ્ત ખાલી. તો ચાલો હવે અંદર બધા ખાના વાના મમ્મી દેતા જાય એ પ્રમાણે આપણે લૂછતા જઈએ, અંદર ફિટિંગ કરતા જઈએ પાછા. અને આમાંથી જે જરૂરિયાત પૂરતી વસ્તુ છે અલગ અલગ બધું બહુ બધું ભેગું કરી દીધું હોય. તો હવે એમાંથી જે જરૂરિયાતનું છે એ રાખે અને બધું એક કરી નાખે કા મમ્મી? એક વસ્તુ હોય ને ખડા મસાલા તો અલગ અલગ 4-5 ડબ્બીઓમાં હોય, એટલે બધું એકમાં ભરી લઈએ એટલે જગ્યાએ ખાલી થઈ જાય બધી મુખવાસ ને બધું. એટલે જો મમ્મી મસ્ત ધોવે છે ને આપણે લૂછતા જઈએ અને પછી ફિટિંગ કરીને લાસ્ટમાં તમને લોકોને અમારા ફ્રીજનો ફાઇનલ લુક બતાવું છું એકદમ મસ્ત. ધૂળ કચરામાં તમે અમારા કિચનની હાલત જોઈ શકો છો. ફ્રીજ મમ્મી કેવું મસ્ત થઈ ગયું કા? બતાવી તો ખરી આપણા સબસ્ક્રાઇબરોને. મેં કીધું આખું હરખું થાય પછી વિશાલ હારવાર બધાને બતાવું છે. આ બધું ગોઠવવાનું બાકી છે. હજી આ સાઈડનો ડિપાર્ટમેન્ટ મસ્ત બધું ક્લીન ગોઠવાઈ ગયો. આમ ખબર પડે મમ્મી કે કઈ વસ્તુ ક્યાં છે. ઓલું તો જબલા નકરા બહુ ઓવર થઈ ગયું પણ જેમ આવતા જઈને જબલા અંદર જતા જાય. કીધું ને બેને ડાબેલું લઈ આવી બધું એમાં રાખી કે આમાં ફાટ કે ઓલામાં નાખી ખોખામાં. ખોખામાં જોડાતી થાય એટલે બધું આ હાથે જેમ વસ્તુ આવતી જેમ થતું જાય બધું. હા, ઓલું થઈ ગયું. અને અત્યારે 2 દિવસથી તો 11 હતી ને 8 હતી ને એવું બધું હતું. તે આજે મસ્ત દૂધીનું શાક બને છે. ઈ તુમડું દૂધી એટલે મીઠી એટલે કામની હા, બેન લાવી હતી ને. દીદી લાવ્યા હતા દૂધી. એટલે વગર પાણીએ આ શાક તો એટલું સરસ થાય કારણ કે દૂધ જ પાણી વાળી હોય. તો અત્યારે જો તુમડા શાક અને રોટલી કે રોટલા રોટલા કરી નાખી. રોટલા કરી નાખીએ. મોડું થઈ ગયું છે. મોડું થઈ ગયું છે આમે. તો હવે જો અડધું પડધું ગોઠવવાનું બાકી છે. વિશાલ આવે પેલા આપણે ફટાફટ ગોઠવીને પછી વિશાલ ને પપ્પાને ને બધાને આપણો ફ્રીજનો ન્યુ લુક બતાવીએ. તો એનો સમય થઈ ગયો છે. રસોઈની જમવાનો સમય થઈ ગયો છે. સમય થઈ ગયો ત્યારે 12 વાગી ગયા. આવા ટાઈમે જમવા બી ગયા હોય પણ વિશાલ અમારું સાફ સફાઈ કામકાજ ચાલતું હતું. ઘરે કોઈનો ફોન આવ્યો ને મેં કીધું કે જમવા હાલો વિશાલ વરસાદ હતો બહુ. એમ તો વરસાદ બંધ રહીને પછી જાવ. પછી જાઓ. પહેલા બધું સાફ થઈ ગયું, પછી ગોઠવાનું રહ્યું એટલે મેં કીધું હું રસોઈ કરું ને તું ગોઠે, નકર હજી નો રંધાય. હજી નો રંધાઈ ગયું હોત તો શું ગોઠવવાનું? આ ફ્રીજમાં જો એ પેલા તો જો બધું નીટ એન્ડ ક્લીન કરી નાખ્યું. ફ્રોઝન બધું એક કરી નાખ્યું. આ બધું ક્લીન કરી દીધું અહીંયા. બધા ઓલા કાઢી બધું સાફ. અને જો એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન કરી દીધું બધું. આ બધું ગોઠવી દીધું હોય મસ્ત. હવ ધોઈ ધોઈને ગોઠવી દીધું બધું મસ્ત. ફિનલેન્ડ તોય 2 ખાના અને ઓલું નીચેનું ખાનું અડધું ખાલી રહ્યું. નકર તમારા ખાનામાં જગ્યા નહોતી. જગ્યા જ નહોતી. હા હા આમાં લીંબુ ગોઠવી દીધા. હા હા
અને આમાં મસ્ત જો અહીંયા તે અમારે 3 થેલી સિવાય કોઈ જબલું ભાડાની અંદર તમે નાખ્યું છે. હું તો કઈ નાખતો નહીં, તમે બધું લઈ લો નાખતો. શાકભાજી લઈને આવો એટલે જબલું સીધું જબલું અંદર. તો અત્યારે જો મસ્ત આજે વિશાલને ખાવું તો મગનું શાક, હા. પણ મગ આપણે આવતીકાલે બનાવશું કારણ કે એમાં સીટી પાડીને અલગથી કરીએ દૂધી પાછું. બટેટાનું બનાવ્યું ખાલી દૂધી અને ઈ તુમડું દૂધી એટલે બહુ મસ્ત તોડીને લચકા મજા આવશે કામ હો એટલે જ બનાવ્યું રસાવાળો. મસ્ત દૂધી સુગંધ ખોયલા ભેગી કેટલી મીઠી સુગંધ આવી મસ્ત શાકની. તોડીને બહુ મજા આવે. અને જો વિશાલ એક ધારો સવારનો વરસાદ આવે. રસા બનાવ્યા આમ જો. તળેલા મસ્ત. પછી બીજું શું? બીજું તો જો હજી સરપ્રાઈઝ ધીમી કાકરી. આપણી દેશી કાચરી મરચા માખણ ગામમાંથી આવતા હતા ને ત્યાં મરચાં ભાળી ગઈ કે લ્યો મરચાં લઈ લો. હાર છોટા જ ઘેર હશે. મરચા હચોડા નહોતા માર્કેટમાં આમ તો આપણે ગયા નહોતા કાલે એટલે આજે એવું લાગે ને તો સ્પેશિયલ માર્કેટમાં જઈને જો ટમેટા ને એવું કઈ નથી બટેટા નથી એટલે એ બધું લઈ જોઈએ આવ્યું છે વરસાદ રહે તો જવાય ને. આજે તો મને લાગતું નથી આમ તો હજી ટો ચાલુ છે ધીમી ધારે આપણે કાંઈ લેવાનું છે. બટેકા લઈને મળે છે. હા પપ્પા લઈ ટમેટા આવ્યા. ન હોય તો એક દહકાર લઈ. બીજું તો ગુવાર તો કાલે લેવાનું. ગુવાર કાલે લઈ આવ્યા. છે, ભીંડો શાક છે. હજી આપણે 5-6 દી શાક લઈ લેવું પડે છે ઘણું શાક આવી ગયું છે વાડીએ વાડી પાછું પાછો આંટો મારી આવશે. આટો મારી આવશે પપ્પા ભીંડો લેતા હશે. કારેલા ભીંડો કારેલા ક્યારે બનાવવું? કારેલા કાલ મગ રેવા જ દઈ મગ તો પછી ગમે ત્યારે બની શકે કારેલા બનાવી નાખશું ભરેલા કારેલા મસ્ત સારું ચલો હવે મસ્ત રોટલો થાય ને ભગવાને કરીને જમી લઈએ બનીને રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો મસ્ત મસ્ત લાડુડી વાળી દીધી છે કારણ કે અંદર ડ્રાય ફ્રૂટ ને ભરપૂર આપણો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે ને પ્લસ કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો. તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ સુકડીના પીસીસ પડીને પણ રેડી થઈ ગયા છે તો ચાલો હવે આને ડબ્બામાં પેક કરી આપણે નીકળીએ. એટલે જે લોકોને ફરસાણ રિલેટેડ સ્વીટ રિલેટેડ પ્લસ ભરેલા શાકના મસાલા રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ ફાઇનલી વાગી ગયા છે અત્યારે 6 અને વાતાવરણ અત્યારે થોડું સારું થયું છે કારણ કે આખી બપોર અમારે ત્યાં વરસાદ હતો અને આપણે જઈએ સીધા કિચન તરફ કારણ કે વિશાલ હમણાં આવી જશે કારણ કે રોઝ મિલ્ક લિટરલી જે લોકોએ ટ્રાય નથી કર્યું ને ટ્રાય કરજો એકવાર એટલી મસ્ત મજા આવે ને પીવાની તો અત્યારે બંને માટે મસ્ત કરીને રાખી દીધું અને હવે ફ્રીઝરમાં મૂકી દે અને આવે પછી ડાયરેક્ટ એને દઈએ સીધું સરપ્રાઈઝ કારણ કે બપોરનું જમીન ગયા પછી એવા ભૂખા થયા હશે ને અત્યારે તે રોઝ મિલ્ક પીવરાવી એટલે પાછા કોટામાં ચડી જાય તો ચાલો આપણું જે વાસણ ચડાવવાનું જે કામકાજ છે એ નિપટાવી લઈએ ત્યાં તો એ આવી જશે તો અત્યારે વિશાલ આવી ગયા છે ઘરે અને આપણે એને બોલાવીએ કે સરપ્રાઈઝ શું છે કારણ કે ક્યાં ના પૂછે છે કે ખાવાનું છે કે હોય તો મને તું બનાવી દે કે એવું કાંઈ અરે ઓહો નામ લીધું ને કિચનમાં હાજર શું છે? મને ખબર નથી મેં ક્યાં ના પૂછે છે શું છે કે ખાવાનું છે તો બનાવી દે પાણી છે પી લો ગરમ મસ્ત સરપ્રાઈઝ છે તમારી માટે ફ્રીઝર ખોલો મેં તો ઓલો ઘૂઘરો ખાધો તો આવીને દૂધરો ખાધો દૂધરો એટલે ગુદલા જેવા થઈ ગયા ઠંડુ ઠંડુ ઓહો એ આ તો ઓલો રોઝ મિલ્ક બનાવ્યું એટલે મેં કીધું કોટામાં આવી જાય ને કારણ કે માર્કેટ જવું છે થોડું શાકભાજી લેવું છે બાકી છે બેયને પીવાનું છે તો આ બેન થઈ રે થઈ રહે આરામથી ગ્લાસ આયામાંથી લઉં ને હા મસ્ત બેયના રોઝ મિલ્ક રેડી થાય છે બેન થઈ ગયો તો પછી તો માપા એમાં એવું છે બનાવી વિશાલ, લાગે છે. મારી હાટું છે ને સ્પેશિયલ ગાયનું દૂધ આવે છે તો ઈ પછી કાલ સવાર પાછું નવું આવે તો આ પીડું રહી છે એટલે મેં કીધું બે હાટું બનાવી નાખું ને તો દૂધ થઈ ગયું પૂરું ટેસ્ટમાં કેવું બેસ્ટ રેડી એટલે તમે પી લો ને એટલે મેં કીધું કોટામાં આવી જવી છે એટલે ગામમાં મસ્ત ખરીદી કરાવે ઉતાવળ થાય પાછી. ઉતાવળ થાય કારણ કે ભૂખ લાગે હા. અને સાંજે બનાવવાના છીએ મસ્ત મસાલા ખીચડી એટલે એમાંય મજા આવી જાય હલકો ફુલકો ખોરાક અને સાથે ખીચડી ઠંડી બનાવીને છાશ નથી ખાધી. એટલે જ ને મસાલા ખીચડી છાશ કરી નાખીએ કારણ કે બધા વેજીટેબલ પીડા છે ગાજર છે ને બધું છે એટલા માટે
ઝડપથી બનાવી નાખજો. સારું ચલો પેલા પી લે, ગામમાં જી આવીએ, રિટર્ન આવીને પછી ખીચડીનો પ્રોગ્રામ કરીએ. પ્રોગ્રામ છે. શું પ્રોગ્રામ છે પહેલા છે? શું પ્રોગ્રામ છે? હમણાં માર્કેટ ગયા તો પહેલા તમને મેં કીધું હતું મસાલા ખીચડી મસ્ત અને મસાલેદાર કઢી બનાવી છે. કારણ કે મમ્મીને ઉધરસ જેવું થોડુંક થઈ ગયું છે, હા. એટલે છાશ જો ગમે એ વસ્તુ એવી છે, છાશ વગર હાલતું નથી. હા, એટલે છાશ પીએ તો મેં કદાચ ગરમા ગરમ કઢી પીએ ને તો એને થોડીક રાહત કઢી રહે. તો મને બહુ ઓછી ભાવે. आपके लिए नहीं बना है, हमारे हम तीनों के लिए बना है. એવું છે. कढ़ी हम तीनों के लिए, आपके लिए नहीं. ઠીક, એટલી એવી જ છે એમ ને? હા, અને જો હું તો ખીચડી ખાઈશ. ખીચડી અને મસ્ત વેજીટેબલ આપણે લઈ લીધા છે, ગાજર, કેપ્સિકમ કોબી, લેવું કે કેપ્સિકમ શું? હા, તો અને બહુ મજા આવશે. બટેકું. અને આ તળવાના છે તમારી પપ્પા માટે. ના ના, મારે અત્યારે નથી ખાવો આ તો મરચું. પપ્પા અને મમ્મી ખાશે, વાંધો મારે નહીં. નથી ખાવાનું. ચાલો જો હવે સૌથી પહેલા મરચા તળી લઈએ, ત્યાર પછી ખીચડીનો વઘાર કરી લઈએ, અને ત્યાં કઢી ઉકળે પછી કઢીનો વઘાર કરી લઈએ. હા, પપ્પા હમણાં સુગંધ આવશે ને ખીચડી, એટલે પપ્પા હમણાં અંદર આવી જાય. અત્યારે ભૂખા થયા છે. થઈ ગઈ આ જમવાનું બપોર બનાવવાનું. વચ્ચે નકર વચ્ચે રોંઢો થાય, પણ આજ રોંઢો થયો નથી. અત્યારે આપણે ગામમાં જઈએ એવા તો હા. થોડુંક લેટ થઈ ગયું. થોડું late થઈ ગયું. સારું, સારું, ચલો ચલો. ફટાફટ બનાવી નાખું. હા. તો finally વિશાલ અમારી ખીચડી થઈ ગઈ છે મસ્ત complete. વાહ, બહુ મસ્ત બન્યું પણ. है ने? હવે લાસ્ટ ધનિયા ચાલો, डाल के ચાલો. गार्निशिंग करना है. ઓકે, તો હેલો એવી પછી દાણે દાણે બની જો. અરે શું કહેવાય? દાણે દાણો મસ્ત ચડી હા ભાઈ, જશે. બહુ મસ્ત હો. દાણે દાણો એકદમ ચોખ્ખો દેખાય છે. હે ને? તો ઈ તો જો મસ્ત ગાજરે ચડી ગયા છે, બધી વસ્તુ નાખી છે શિંગદાણા, ને? બધું આ તો મસ્ત વેજીટેબલ ખીચડી પ્લસ અમારી મસાલેદાર કઢી. કઢી મારે ખાવી જોઈએ એવી બીની શું? નહીં સોરી, ઘાટી ઘાટી. આપકે लिए नहीं बना है. નથી લે લે. કારણ કે વાતાવરણ છે ઠંડુ છે ને તો બહુ મજા આવે કઢી ખીચડી હા, ખાવાની. પપ્પા કે થેપલા બનાવો હોય કે પણ આ કાલ ખીચડીમાં પૂરી કેવું ખાધી મજા હતી આવશે. હજી તળેલું, હવે આજે આ ખાઈએ પછી કાલ પ્રમદી પાછું વિચારશું હા. થેપલા બનાવશું, ઢેબરા બનાવશું, એટલે મસાલેદાર અલગ ઠંડુ અલગ થઈ ગયું ને વાતાવરણ એટલે. મસ્ત મસાલા ભાખરી બનાવશું, હા. એવી રીતે અલગ અલગ રાતે ચટપટું બનાવશું ગરમા મને બહુ ગરમ. મજા આવશે ખીચડી ખાવાની. અરે જોરદાર ટેસ્ટમાં બની છે. રિવ્યુ પછી બધાને પૂછીએ, પેલા ફિલહાલ ભગવાનને ધરી દઈએ. રેડી? ઓકે ઓકે. એ મસ્ત બેસી ગયા છે આ ઠંડીના વાતાવરણમાં. વિચાર હજી વાતાવરણ એટલું ઠંડુ છે. એ ગરમા ગરમ ખીચડી. ગરમા ગરમ મને ખીચડી, બધા હાબડકા લેવાની મેળા. ગરમા ગરમ ખીચડી ને મસ્ત મસાલાવાળી કઢી. આ પપ્પાનો ફેવરિટ ખોરાક આમ કહીએ તો. એક નંબર હે ને? ગાડું એટલે મજા ખાવાની ગાઢું હોય ને મજા આવે. બની છે બહુ મસ્ત હો. બહુ મસ્ત બનશે અને હળવો ખોરાક અને કેપ્સિકમ ને ગાજર ને બધું નાખ્યું. બહુ મસ્ત બધું નાખ્યું એટલે બહુ મસ્ત બની છે. અને આ પચી જલ્દી જાય. પચવા માને હાવથી હેલમ હેલું હોય ને તો ખીચડી. કલાકમાં તો હળવું લાગવા મળે. કલાકમાં તો હળવું લાગવા માંડે. ઘરના પેટ ખાલી. પેલા અમે કાયમ ખીચડી કઢી ખાતા હા પપ્પા ડેઈલી ખોરાકો. ડેલી પણ આમ ખાધું ખબર ન પડે કલાક કેડે હા અને સ્વાસ્થ્ય માટે બહુ સારું બહુ સારું. અને રાતના ખોરાક માટે આ ખાવું જોઈએ આ હળવો ખોરાક. હળવું જ ખોરાક. કારણ કે અત્યારે ખાઈને સીધું હવે બસ કઈ કામ છે નહીં, હા. હવે હુવાનું જોઈએ. જેટલો હળવો ખોરાક હોય ને એટલો જ પાચન શક્તિમાં સારું રહે સારું શરીર રહે માટે શરીરમાં. એટલે ગયો 2 કલાક તો ખીચડી કઢી ખાતા એનું કારણ જ આ. હા સમજાઈ ગયું? યા. કા ખીચડી ને હારે કાંઈક રોટલો હોય, રોટલો દૂધ હોય, રોટલો, બાકી કઢી ખીચડી તો હોય. કમ્પલસરી. ખીચડી કાંઈ નહીં. કાંઈ માટે ખીચડી એટલે પાટિયા હોય, માત્ર પાટિયો એમાં બનાવવાની. અને મીઠાશ એવી કઢી આવે. એમાં બનાવતા હા બે મસ્ત બહુ સરસ થતું. તો અત્યારે જો મસ્ત બધાની ફેવરિટ કઢી ખીચડી બની ગઈ છે. તો આવી જ જાઓ અમારો કાઠિયાવાડી ખાણું જમવા. હા.